153 દિવસ પછી સામે આવ્યો મુજતબા ખામેનીની હાજરીનો વિડિયો। સુપ્રીમ લીડર બન્યા પછી મુજતબા ખામેનીનો આ પહેલો વિડિયો છે। મેહર ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયોથી સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ। શું છે ઈરાનના સુપ્રીમ લીડરના આ વિડિયોની પૂરી હકીકત? હાલમાં સમગ્ર વિશ્વમાં આ વિડિયોની ચર્ચા થઈ રહી છે, કારણ કે 153 દિવસના લાંબા સમયગાળા પછી લોકો આયાતોલ્લા ખામેનીના વારસદાર મુજતબા ખામેનીને આ વિડિયો દ્વારા જોઈ રહ્યા છે। 8 માર્ચ 2026ના રોજ ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા પછી મુજતબા જાહેરમાં હાજરી એકદમ શૂન્ય રહી છે, પરંતુ હવે આ વિડિયો સામે આવ્યા પછી ફરી એકવાર મુજતબા ખામેનીને લઈને અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે આ વિડિયોમાં મુજતબા ખામેની સંપૂર્ણપણે ફિટ દેખાઈ રહ્યા છે। તેઓ પોતાની આસપાસ રહેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ અહીંથી જ આ વિડિયો પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે આ વિડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો? સવાલ એ છે કે વિડિયોનું લોકેશન શું છે? સવાલ એ છે કે હવે આ વિડિયો સામે કેમ આવ્યો? સવાલ એ છે કે ક્યાંક આ ઈરાનનો પ્રોપેગેન્ડા તો નથી ને? કારણ કે આ પહેલા મુજતબા ખામેનીને લઈને અલગ અલગ પ્રકારના સમાચાર આવતા રહ્યા છે। ક્યારેક મુજતબા ખામેનીનો કોઈ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો, ક્યારેક તેમના સ્વાસ્થ્યને લઈને સવાલો ઊભા થયા, તો ક્યારેક દુનિયાને એ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આયાતોલ્લા અલી ખામેનીની જેમ મુજતબા ખામેનીનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે। આવા જ પ્રકારના એક સમાચાર ત્યારે સામે આવી રહ્યા છે જ્યારે મુજતબા ખામેનીનો વિડિયો ચર્ચાનો વિષય બની ગયો છે। આ અંગે મળતી માહિતી મુજબ ઇઝરાયલ તરફથી ફરી એકવાર મુજતબા ખામેનીને લઈને ખૂબ મોટો દાવો કરવામાં આવ્યો છે। ઇઝરાયલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીની હાલત અત્યંત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઇઝરાયેલી ચેનલ 14ના ઈરાનના આંતરિક સૂત્રોના હવાલાથી તેમની સ્થિતિને અત્યંત ગંભીર બતાવી છે। બીજી તરફ ઈરાની વાયરે પણ રાષ્ટ્રપતિ મસૂદના પ્રશાસન સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી આવા જ દાવા કર્યા છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરીએ અલી ખામેનીના મૃત્યુવાળા હુમલા પછી મુજતબાએ કેબિનેટના કોઈ પણ સભ્ય સાથે મુલાકાત કરી નથી, ત્યાં સુધી કે એવો પણ દાવો કરવામાં આવ્યો કે તેમનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે। જો કે ઈરાન સાથે તેમની ગંભીર હાલતના સમાચારોને ફગાવતો આવ્યું છે અને હવે આ વિડિયો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ઈરાન અમેરિકાનું યુદ્ધ એક નવા મોડ પર આવીને ઊભું છે। એવામાં મુજતબા ખામેનીની હાજરીનો આ વિડિયો માત્ર એક વિડિયો નથી, પરંતુ એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે। ઈરાન માટે પોતાના સર્વોચ્ચ નેતાને કેમેરા પર બતાવવા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમની લાંબી ગેરહાજરી સતત સવાલો ઊભા કર્યા છે, પરંતુ વિડિયોનું સૌથી મોટું રહસ્ય હજુ પણ અકબંધ છે। મેહર ન્યૂઝે આ વિડિયો જાહેર તો કર્યો, પરંતુ તેના રેકોર્ડિંગની તારીખ અને લોકેશન બતાવ્યા નથી, એટલે કે વિડિયો મુજતબાની હાજરી બતાવે છે, પરંતુ એ સાબિત નથી કરતો કે આ તાજેતરમાં શૂટ કરવામાં આવ્યો છે। મુજતબા ખામેનીની ગેરહાજરીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે 8 માર્ચે સુપ્રીમ લીડર બન્યા પછી લગભગ 5 મહિનામાં તેમનો અવાજ લોકો સુધી સીધો નથી પહોંચ્યો। તેમના નામે સંદેશા ચોક્કસપણે જાહેર થયા છે, પરંતુ આ તમામ સંદેશાઓ લખાણ સ્વરૂપે હતા। માર્ચમાં તેમણે રાષ્ટ્રીય એકતા, અમેરિકા વિરુદ્ધ કાર્યવાહી અને રશિયા અંગે વલણ સ્પષ્ટ કર્યું હતું। જુલાઈમાં પિતા અલી ખામેનીના મોતનો બદલો લેવાની વાત કહી હતી। હિઝબુલ્લાને મોકલેલા સંદેશમાં પણ પ્રતિકારને ઈરાનની વ્યૂહરચના નીતિ ગણાવી હતી, એટલે કે મુજતબા ખામેનીના સંદેશાઓ સતત આવતા રહ્યા, પરંતુ કેમેરા પર તેમની હાજરી ન હતી। આ જ કારણ છે કે હવે 153 દિવસ પછી સામે આવેલો આ વિડિયો ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે।